જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ચાલ બેગ લઈ લે હો. જે પાણીની બોટલ આખી ભરી છે એ પૂરી કરી જાજે ને નાસ્તો ભર્યો છે કમ્પ્લીટ પૂરો કરી જાજે હો. ચાલ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ દીકરા. જય શ્રી કૃષ્ણ. આવું છે પપ્પા? હા માવો છે બેટા. પપ્પા મને થોડોક આપો ને. અરે બેટા આ નો ખવાય, આ વ્યસન બહુ સારું નથી. પપ્પા આ વ્યસન સારું નથી તો તમે કેમ ખાવ છો? અરે બેટા માવા ખાવાથી કેવડા મોટા મોટા રોગ થાય તને ખબર છે? આ તો અમારે વ્યસન થઈ ગયું ને એટલે હવે મુકાતા નથી. બાકી આ વ્યસન જરાય સારું નથી. પપ્પા તમને ખબર છે કે માવા ખાવાથી મોટા મોટા રોગ થાય તો તમે હું કામ ખાવ છો? અરે બેટા હવે આ ખાવાની ટેવ પડી ગઈ છે. મૂકવાની ઘણી કોશિશ કરી પણ કાંઈ મુકાતા નથી એટલે હવે આ ખાઈ છે. પપ્પા કેમ ન મુકાય? તમે ધારો તો બધું મુકાઈ જાય. અરે બેટા બહુ કોશિશ કરી પણ તોય મુકાતા જ નથી. હવે આ વ્યસનની એવી લત લાગી ગઈ છે ને એટલે હવે ખાવા જ પડે. અરે તમારાથી માવા નથી મુકાતા? 1.5-2 વર્ષનું બાળક છે એની માતાનું ધાવણ મૂકી શકતું હોય તો તમે માવા ન મૂકી શકો? તારી વાત તો સાચી છે. માણસ ધારે તો હું ના કરી શકે. આજથી હું નક્કી કરું છું, આજથી માવા બંધ. વિડિયો જોતા તમામ લોકોને મારે એટલું જ કહેવાનું છે, શું તમે તમારા પરિવાર માટે, તમારા સંતાન માટે એક વ્યસન ના છોડી શકો? તમારો જે જવાબ હોય ને કોમેન્ટમાં લખીને દેજો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો 10 પરિવારને શેર કરી દેજો.